હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ નંબર 6 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય કે ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। छठू चैप्टर तू मारो गुणक हूँ तारो अवयव। प्रश्न एक, योग्य विकल्प पसंद करी जवाब लखो। पहलू, नीचेनामांथी कई संख्या 3 नो गुणक छे? 45। तो जवाब अहींया मित्रों तमारे बी लखवानो छे। नीचेनामांथी कई संख्या 6 नो गुणक नथी? तो 17। तो जवाब सी। 15 ए नीचे आपेली कई बे संख्याओनो सामान्य गुणक छे? तो 3 અને 5 नो। नीचे आपेली कई बे संख्याओनो सामान्य गुणक 10 छे? तो सी 2 અને 5। नीचेनामांथी 39 नो अवयव कोण छे? तो ए 3। विद्यार्थी मित्रों की कमेंट आवे छे कि सर अमारे गणितना विडियो जोवा छे, साथे साथे परीक्षा माटे उपयोगी अमारे पेपर पण जोवे छे, तो क्यांथी मळशे? तो भाई आ बधुं आपणी वेद डिजिटल एज्युकेशन नामनी जे एप्लिकेशन छे बराबर त्यांथी मळी जशे, ज्यांथी 3 થી 12 ધોરણના दरेक विषयना विडियो लेक्चर, स्वाध्याय अभ्यासनी समजुतीना विडियो, परीक्षा माटे उपयोगी मटीरियल, असाइनमेंट, स्वाध्याय पोथी, प्रोजेक्ट प्रवृत्ति बुक आ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયો, એમાં તમારું ધોરણ છે તમારે પસંદ કરવાનું છે અને વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડિયો નિહાળી શકશો, ગણિત, ગુજરાતી, આસપાસ વગેરે। खरा खोटा दरेक संख्या पोते पोतानो अवयव छे? खरू। दरेक संख्या पोते पोतानो अवयवी नथी, खोटू। 1 ए दरेक संख्यानो अवयव छे? खरू। 2 ए 10 नो अवयव छे? खरू। 16 ए 5 वडे भागी शकाय तेवी संख्या छे? खोटू। खाली जग्या पूरो 3 नो सौथी नानो गुणक 3 छे। 1 ए दरेक संख्यानो अवयव छे। 15 नो मोटा मोटो अवयव 15 छे। 6 અને 9 નો સૌથી નાનો સામાન્ય ગુણક 18 છે। ચલો નીચેના દાખલા ગણો। નીચેની સંખ્યાના 5 ગુણક જણાવો એટલે તમારે એનો ઘડિયો બોલવાનો। 8 16 24 32 40 8 1 8 8 2 16 એમ। 13 8 26 39 52 65 13 17 17 34 51 68 85 18 18 36 54 72 90 5 10 15 20 25। ચલો આપેલી સંખ્યાનો 3 સામાન્ય ગુણક લખવાનું છે બરાબર, ત્રણેયના ઘડિયામાં આવે એવું। તો જો આપણે એમ લખવાનું 2 4 6 8 10 12 14 16 18 20 એમ बराबर। नीचे 5 10 15 20 तो एमां कोण आव्युं? 10 20 आव्युं। 10 20 तो 10 20 30। 7 અને 3 માં 21 42 63। 3 અને 6 માં 6 12 18। 4 અને 8 માં 8 16 24। 2 અને 3 માં 6 12 18। નીચેની સંખ્યાઓનો અવયવ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં આ રીતે છે 35। તો પહેલા તો 35 એકુ 35 अथवा 35 एकू 35, पछी 35 नु 7 पंचा 35 तो शुं आव्युं? 1 5 7 35। 50 नु 1 2 5 10 25 50 आ रीते बी चाले। 54 1 2 3 6 9 18 27 54 86 1 2 43 86 27 1 3 9 27 36 1 2 4 6 9 12 18 36 51 1 3 17 51 25 1 5 25 90 1 2 3 6 9 10 15 30 45 90 46 1 2 23 46। सामान्य अवयव लखो 10 અને 20 નો 1 2 5 10, 16 અને 18 નો 1 અને 2, 35 અને 49 નો 1 અને 7, 9 અને 63 નો 1 3 9, 5 અને 95 નો 1 5। વ્યવહારિક દાખલા ગણો। આપેલ વર્તુળમાં 10 15 અને 24 ના અવયવો લખો અને પૈકી સામાન્ય અવયવ લખો। તો બધાનો સામાન્ય અવયવ 1, 10 અને 24 નો સામાન્ય અવયવ 2, 15 અને 24 નો સામાન્ય અવયવ 3 એવી રીતે 10 1 2 5 10 15 1 3 5 15 24 1 2 3 4 6 12 24। આપેલ વર્તુળમાં 15 27 45 ના અવયવ લખો। 15 ના 1 3 5 15 27 1 3 9 27 45 1 3 5 9 15 45 તો અહીં અવયવ લખેલા છે। ત્રણ ઘંટડીઓ અનુક્રમે 6 10 અને 9 સેકન્ડના અંતરે અવાજ કરે છે તો ત્રણેય ઘંટડી એક સાથે શરૂ કરવામાં આવે ત્યાર પછી કેટલા સમય બાદ ત્રણેય ઘંટડીઓ સાથે અવાજ કરશે? તો મિત્રો બધાનો લસા લઈ લેવાનો તો 90 આવશે, તો 90 સેકન્ડ પછી।
આપેલ બોક્સમાં 3 ના ગુણક હોય તેની ફરતે વર્તુળ, 5 ના ગુણકની ફરતે ત્રિકોણ કરો અને કઈ સંખ્યાઓ ફરતે વર્તુળ ત્રિકોણ બંને આવશે? 15, 45, 30, 90, 60 સોરી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.